અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે અને દરરોજ 500 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેસ 10થી ઓછા આવી રહ્યા છે. આજે દિવસમાં 7 કોરોના કેસ નોંધાયા છે, જેમાં 1 પુરુષ અને 6 મહિલા. હાલમાં કુલ 57 એક્ટિવ કેસ, 8ની ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અને 2 હોસ્પિટલ અને જ્યારે 55માં હોમ આઇસોલેશનની. નારણપુરમાં, શેરપેટ, પાયપુર અને હાઇટ જોધાપુર વિસ્તારમાં આ કેસ સામે આવ્યા છે અને મોટાભાગના દર્દીઓમાં ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. ટ્રાવેલ હિસ્ટ્રીમાં મળેલી વિગત દર્દીઓને જૂનાગઢ, ગોવા, કેનેડા, અંદમાન નિકોબાર, અમદાવાદ આવ્યા છે, જે બીમારી ટેસ્ટ કરવામાં કોરોના પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે કોરોના 8 કેસ આવતા ગઈકાલે જ દિવસે કોરોના 8 કેસ નોંધાયા છે, જેમાં 4 પુરુષ, 4 મહિલા હતી અને નવરંગપુર, વેજલપુર, વટવા, પાલડીયા, સાંદલિયા વિસ્તારમાં કેસ આવ્યા છે. આ મોટાભાગના દર્દીઓને ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે અને તેને ટ્રાવેલ હિસ્ટ્રીમાં મળ્યા હતા. વિભાગ પ્રમાણે કોલકાતા, મુંબઈ, દ્વારકા, બેંગ્લોર ફરી 5 દિવસ પહેલા 21 કેસ નોંધાયા હતા અને જ દિવસમાં કોરોના 21 જેટલા કેસ નોંધાયા છે, જેમાં 15 પુરુષ અને 6 મહિલાઓ સામે આવી છે અને 21માંથી 8 જેટલા દર્દીઓને ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. શહેરના નાગરપુરા, બોડકિયો, જોધાપુર સહિત ધોળકિયો, પાલડી વિસ્તારમાં ઇન્સ્પેક્ટર ખોખર વિસ્તારમાં નોંધાયેલા કેસ, જેમ કે એક દર્દીને હોસ્પિટલ દાખલ કરવા પડ્યો હતો, જ્યારે 59 દર્દીઓ આઇસોલેશન હતા. સરપ્રાઇઝ માય ચેનલ.